ઘોઘા સળતળાવમાં એક યુવક માલ ઢોર ચરાવતા અચાનક લાપતા થતા શોધખોળ ચાલુ। ઘોઘા મચ્છીવાંડા વિસ્તારમાં રહેતો અબ્દુલ તવાબ શેખ નામનો યુવક પોતાની ભેંસો સળતળાવ પાસે રોજ ચરાવવા જતો હોય ત્યારે તારીખ 2ને રવિવારે સાંજે ભેંસો પરત ઘરે આવી ગયેલ હોય અને અબ્દુલ તવાબ શેખ નામનો યુવક પરત ઘરે ન આવતા સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક યુવકની શોધખોળ દરમિયાન કોઈ ચોક્કસ યુવકની માહિતી ન મળતા તાત્કાલિક ઘોઘા પીએસઆઈ ચાવડાનો સંપર્ક કરવામાં આવ્યો હતો। ત્યારે ઘોઘા પીએસઆઈ તાત્કાલિક તેમની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘોઘા પીએસઆઈ દ્વારા અન્ય અધિકારીઓને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘોઘા મામલતદાર ઠુમર, ઘોઘા ટીડીઓ દિલીપભાઈ પંડ્યા, ઘોઘા તલાટી મંત્રી અમિતભાઈ પંડ્યા તેમજ ઘોઘા ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ સાગરભાઈ મહેતા, ઘોઘા તાલુકા પંચાયતના ચૂંટાયેલા કોંગ્રેસના સદસ્યના પ્રતિનિધિ રાજપાલસિંહ જાડેજા, મુમતાઝબેન સોરઠિયાના પ્રતિનિધિ હસનભાઈ સોરઠિયા તેમજ ઘોઘા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ મમભાઈ શેખ, ઘોઘા ગામના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક સ્થાનિક તરવૈયા દ્વારા યુવકની શોધખોળ ચાલુ કરી હતી અને સ્થાનિક તરવૈયા દ્વારા કોઈ ચોક્કસ પરિણામ ન મળતા તાત્કાલિક એનડીઆરએફની ટીમને બોલાવી અને ટીમ દ્વારા હાલ યુવકની શોધખોળ ચાલી રહી છે।